हेलो फ्रेंड्स, आज આપણે બનાવશું કાઠિયાવાડી ઊંધિયું। પહેલા આપણે લઈશું 2 ચમચી બાજરીનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી કરકરો ઘઉંનો લોટ। એમાં નાખવા માટે મસાલા તૈયાર કરીશું। 1 ચમચી આપણે લાલ મરચું લઈશું, 1 ચમચી ધાણા પાવડર લઈશું, અડધી ચમચી હળદર લઈશું, અડધી ચમચી જેવી વરિયાળી લઈશું, 1 ચમચી જેવા તલ લઈશું, 1.5 ચમચી જેવી ખાંડ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું। લીંબુનો રસ લઈશું અને થોડોક લીલું લસણ લઈશું અને થોડીક લીલી મેથી લઈશું। બધા લોટને આપણે મિક્સ કરીશું। મિક્સ થઈ ગયો લોટ બધો। હવે એમાં થોડું આપણે મોરન દઈશું। 2 ચમચી જેવું મોરન દીધું। સારી રીતે આપણે મિક્સ કરીશું। આવી રીતનું મોરન દેવાનું। પછી એમાં બધા આપણે મસાલા એડ કરીશું। લીલું લસણ નાખશું, થોડા મેથીના પત્તા નાખીશું, જરૂર મુજબ નાખવાના। લીંબુનો રસ એડ કરીશું। અને સારી રીતે એને મિક્સ કરીશું। થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને તૈયાર કરશું। બે ચમચી જેવું જ પાણી ઉમેર્યું, આપણો લોટ તૈયાર થઈ જવાયો। લોટને આપણે થોડો કઠણ રાખીશું। લોટ આવો રાખવાનો। લોટ બંધાઈ ગયો છે। લોટને આપણે હવે 5 મિનિટ સેટ થવા દઈશું। હવે આપણે કાઠિયાવાડી ઊંધિયામાં જે શાક વપરાતા હોય એ બધા શાક લઈશું। આપણે ફુલાવર લઈશું, કાચા કેળા લઈશું, વટાણા લઈશું, ટમેટા લઈશું, રીંગણ લઈશું, બટેકું લઈશું અને વાલર પાપડી લઈશું, તુવેર લઈશું લીલી। આ બધા શાક આપણે સમારી લીધા। હવે આપણો લોટ સેટ થઈ ગયો છે, એની આપણે નાની નાની ગોળીઓ વાળી લઈશું। આવડી ગોળીઓ વાળી લઈશું। હવે આપણી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે। લોહી મૂકશું, એમાં આપણે થોડું તેલ એડ કરીશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ઊંધિયાની ગોળીઓ તળી લઈશું।
ધીમે ધીમે હલાવતા રહીશું એટલે અંદરથી પણ સરસ ચડી જાય. ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી નાખશું. આવી ગોલ્ડન કલર ની થાય એટલે કાઢી લઈશું. બધી જ ગોળીઓ આપણે તળી લઈશું. આપણે એક મોટું તપેલું લઈશું. ગરમ થઈ જાય એટલે એમાં થોડું તેલ નાખીશું વઘાર માટે. તેલને ગરમ થવા દઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ નાખશું. રાઈ તકડાઈ જાય પછી અડધી ચમચી જેવું જીરું નાખશું. ચપટી હિંગ નાખશું. સૂકા મસાલા નાખશું. 2 તેજપત્તા, 3 લીલા લાલ મરચો, બાદિયા, લવિંગ, લીલું લસણ એડ કરીશું. બે મિનિટ માટે એને સાતરવા દઈશું. પછી એમાં આપણે સિંગદાણા નાખીશું. સિંગદાણા થોડા ગરમ થાય એટલે હવે ટમાટર નાખશું. ટમાટરને 2 મિનિટ ચડવા દઈશું. ટમેટા આપણા ચડી ગયા છે. હવે એમાં આપણે મસાલા નાખીશું. 1/2 ચમચી જેવો લાલ મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક. આપણે ઊંધિયાની ગોળીઓમાં મીઠું નાખ્યું છે એટલે સ્વાદ અનુસાર જ મીઠું નાખવાનું છે. અને એને 1 મિનિટ માટે ચડવા દઈશું. મસાલા ચડી ગયા છે. હવે એમાં આપણે શાક એડ કરીશું. શાક નાખી દીધા છે. હવે એને હલાવી લઈશું. એને ગરમ થવા દઈશું શાકને. ઊંધિયાને 2-3 મિનિટ એને વરાળમાં ચેડવશું અને પછી પાણી એડ કરીશું. એમાં થોડો ગોળ એડ કરશું અને ઢાંકી દઈશું. આવી રીતે પછી તપેલા ઉપર આપણે થાળી મૂકીશું ને એમાં પાણી મૂકીશું એટલે વરાળથી ચડે શાક. હવે આપણું શાક ચડી ગયું છે. જો કેવું સરસ દેખાય છે. એકદમ મસ્ત ચડી ગયું છે. હવે એમાં આપણે ગોળીઓ એડ કરીશું. ને હલાવી લઈશું. થોડોક લીંબુનો રસ એડ કરીશું. આપણે પેલા ગોળ નાખ્યો હતો ને એટલે. અને છેલ્લે ગરમ મસાલો એડ કરશું 1 ચમચી. બધું એકદમ મિક્સ કરી લઈશું. અને હવે જે આપણે પાણી મૂક્યું હતું ને થાળીમાં એ પાણી ગરમ જ છે એટલે એમાં આપણે એડ કરી દઈશું. અડધો ગ્લાસ જેવું હતું.
2 મિનિટ માટે ચડવા દઈશું, એટલે ગોળીઓ આપણી સરસ અંદર રસામાં સરસ મસ્ત મિક્સ. હવે આપણે ગોળીઓ મસ્ત સરસ રીતે મિક્સ થઈ ગઈ છે, એટલે ઉપર આપણે હવે ધાણા નાખીશું અને હલાઈ લઈશું. હવે આપણે ડીશમાં લઈ લઈશું અને હવે આપણે ઉપર થોડા ધાણા નાખીશું. વાવ, મસ્ત બન્યું છે. આવી જ રીતે નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.